શિક્ષણના મંદિરમાં જ જો ગેરરીતિના તાળા લાગી જાય તો ભવિષ્યનું ઘડતર કેવી રીતે થશે? સુરેન્દ્રનગરના ચોટીલામાંથી સામે આવેલા ગંભીર આરોપોએ સમગ્ર શિક્ષણ તંત્રને કટઘરામાં ઊભું કરી દીધું છે. એક એવી કોલેજ સામે આવી છે જેની સામે સવાલો થયા છે, જ્યાં વિદ્યાર્થીઓ નથી પરંતુ ગ્રાન્ટ મળતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. શિક્ષણના નામે કરોડો રૂપિયાનો ખેલ ચાલતો હોવાની ચર્ચાએ ભારે ચકચાર મચાવી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા નામનું એક ગામ છે. ત્યાં એક કોલેજ આવેલી છે અને કોલેજને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. ઋત્વિક મકવાણાના જણાવ્યા અનુસાર આ કોલેજમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી, છતાં સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવામાં આવી રહી છે. એટલું જ નહીં, રાજકોટ સહિતના અન્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને કાગળ પર આ કોલેજ પર અભ્યાસ કરતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે અને શિક્ષણના નામે વેપાર કરવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે. પૂર્વ ધારાસભ્યનો દાવો છે કે વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર મામલામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જો કે આ કોલેજના વિદ્યાર્થીઓ નથી, સરકારી ગ્રાન્ટ કયા આધારે મંજૂર થઈ અને વિદ્યાર્થીઓના નામે રેકોર્ડ કોણ તૈયાર કરી રહ્યું છે, અને જો અગાઉથી જ રજૂઆત થઈ ચૂકી છે તો હજુ સુધી કાર્યવાહી કેમ નહીં થઈ? આવા અનેક સવાલો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવ્યો હતો, ઉપરાંત શિક્ષણ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે ભારે રોષ વ્યક્ત કરતા શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં જો ખરેખર ગેરરીતિ થઈ રહી હોય તો તે માત્ર સરકારી નાણાંનો દુરુપયોગ નહીં પરંતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ખેલ ગણાશે. આ સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ શું કહ્યું, સાંભળી લો. છાત્રો કી ગુંજ વિદ્યાર્થીઓને દરેક બાબતે થઈ રહેલા અન્યાય બાબતે કોંગ્રેસ પક્ષ આજે દેશભરમાં લડી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ વતી ગુજરાતની વિધાનસભાના ફ્લોર ઉપરથી ચોટીલાની અંદર ચાલતી બોગસ કોલેજ વિશે મેં વિધાનસભાના ફ્લોરમાં રજૂઆત કરેલી. આમ છતાં પણ આજની તારીખે તે ચોટીલા તાલુકાના જાનીવડલા ગામે એ બોગસ કોલેજ આજની તારીખે પણ શરૂ છે. સ્થળ ઉપર એક પણ વિદ્યાર્થી નથી. મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓ રાજકોટમાં જ રહે છે, રાજકોટમાં જ અભ્યાસ કરે છે. સ્થાનિક કક્ષાએ સ્થાનિક વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ નથી મળતા. જે વિદ્યાર્થીઓ ભણવા માગે છે એને પ્રવેશથી વંચિત રાખવામાં આવે છે અને આના કારણે સરકારી કોલેજની અંદર પણ વિનયન ક્ષેત્રની અંદર, વાણિજ્ય ક્ષેત્રની અંદર જે વિદ્યાર્થીઓને વધારાના વર્ગ મળવા જોઈએ વધારાના વર્ગ નથી મળતા. તાત્કાલિક ધોરણે એનો નિકાલ થવો જોઈએ અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને કોલેજ સ્થાનિક ક્લાસમાં શરૂ થવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આરોપો બાદ શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર શું કાર્યવાહી કરે છે. કારણ કે જો આરોપો સાચા હશે તો શિક્ષણના નામે ચાલતો આ ખેલ અનેક મોટા ખુલાસા કરી શકે છે. શિક્ષણની વ્યવસ્થા અને વિશ્વસનીયતા સામે પણ સવાલો ઊભા થયા છે અને આ સવાલોના જવાબ હવે તંત્રએ આપવા પડશે. તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.